હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 4 માહિતીનું નિયમન અને રજૂઆત તેની આપણે આજે વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 3 છે. એમાં આજે આપણે પેજ નંબર 79 થી લઈ અને 85 પરના ટોપિકની વાત કરીશું. તો આગળના બે લેક્ચર તમે ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ આવી શકો છો, અને તમને સંપૂર્ણ ચેપ્ટર પૂર્ણ થયા પછી જે આપણે લેક્ચરની પીડીએફ છે એ તમને આપણા જે ટેલિગ્રામ ચેનલ આદર્શ ક્લાસીસ પર તમને મળી જશે. અને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલ પર જોડાઈ શકો છો અને દરેક લેક્ચરની તમે પીડીએફ મેળવી શકો છો. તો ચલો આપણે આજના ટોપિકની શરૂઆત કરીએ. તો આજનો આપણો ટોપિક છે 4.2, જેનું નામ છે અહીંયા ચિત્ર આલેખ. તો નામ પરથી તમને અહીંયા આઈડિયા આવી જશે કે ચિત્ર અને આલેખ એટલે કે ચિત્ર દ્વારા જે આલેખ રચાય છે ને આપણે ચિત્ર આલેખ કહીશું. તો આજે આપણે આ લેક્ચરમાં આ સંપૂર્ણ ટોપિક શીખવાના છીએ, એટલે કે પેજ નંબર 79 થી લઈ અને 85 સુધી, જ્યાં સુધી આ ચિત્ર આલેખનો ટોપિક પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે આજે લેક્ચર લઈશું. એટલે તમારો લેક્ચર કદાચ 30 મિનિટ કરતાં વધારે પણ જઈ શકે છે અને 40 મિનિટ સુધી તમારો અહીંયા લેક્ચર જઈ શકે છે, પણ આજે આપણે ચિત્ર આલેખનો સંપૂર્ણ ટોપિક પૂર્ણ કરી દઈશું. તો ચલો આપણે જોઈએ કે ચિત્ર આલેખ શું છે. તો અહીંયા જો તમને એક માહિતી આપેલી છે, તો ચલો આપણે માહિતીની ઉપરની માહિતી પહેલાં વાંચીએ અને પછી આપણે સંપૂર્ણ તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ચિત્ર આલેખ એ કોઈપણ સંખ્યા લખ્યા વગર માહિતી રજૂ કરવાનું એક દ્રશ્ય અને સૂચક રીત છે. આ ચિત્ર જુઓ, તમે પાછલા ધોરણમાં તેનાથી પરિચિત હશો કે અહીંયા જો મુસાફરીનું માધ્યમ લખેલું છે અને અહીંયા વિદ્યાર્થીની સંખ્યા લખેલી છે, અને નીચે અહીંયા તમને સ્માઇલી આપેલા છે, એટલે કે અહીંયા સ્માઇલ કરતા બીબલા આપેલા છે. તો અહીંયા જો અને અહીંયા લખેલું છે કે એક સ્માઇલી બરાબર એક વિદ્યાર્થી છે, અને એ ના લખેલું હોય તો પણ તમને અહીંયા એટલો આઈડિયા તો આવી જાય કે જે શાળાની બસ છે એમાં સૌથી વધારે વિદ્યાર્થી અહીંયા મુસાફરી કરે છે, અને સાયકલ છે એમાં સૌથી ઓછા વિદ્યાર્થી અહીંયા મુસાફરી કરે છે. હવે કેટલા વિદ્યાર્થી મુસાફરી કરે છે કયા માધ્યમમાં, તો એ આપણને આઈડિયા આવી જાય, કેમ કે અહીંયા લખેલું છે કે એક સ્માઇલી બરાબર એક વિદ્યાર્થી. તો જે પહેલું મુસાફરીનું માધ્યમ છે અહીંયા ખાનગી કાર, તો એમાં અહીંયા ટોટલ 4 વિદ્યાર્થી મુસાફરી કરે છે. પછી જાહેર બસમાં કેટલા વિદ્યાર્થી મુસાફરી કરે છે, તો અહીંયા 5 વિદ્યાર્થી જાહેર બસમાં મુસાફરી કરે છે. પછી શાળાની બસમાં કેટલા વિદ્યાર્થી મુસાફરી કરે છે, તો અહીંયા 3, 3 દુ 6, 3 તરી 9 અને 2 11. તો ટોટલ અહીંયા 11 વિદ્યાર્થી શાળાની બસમાં મુસાફરી કરે છે. પછી આપણે આગળ જોઈએ તો કે સાયકલમાં કેટલા વિદ્યાર્થી મુસાફરી કરે છે, તો અહીંયા 3 વિદ્યાર્થી સાયકલમાં મુસાફરી કરે છે. પછી ચાલીને કેટલા વિદ્યાર્થી મુસાફરી કરે છે, તો 3, 3 દુ 6 અને 1 7. તો અહીંયા 7 વિદ્યાર્થી ચાલીને મુસાફરી કરે છે. એટલે કે અહીંયા તમને જે ચિત્ર દ્વારા આલેખ આપેલો હતો એના દ્વારા તમને આઈડિયા આવી ગયો કે કેટલા વિદ્યાર્થીઓ કયા માધ્યમ દ્વારા મુસાફરી કરે છે. તો ચલો નીચે આપેલા અહીંયા આપણે પ્રશ્નનો જવાબ લખીએ. તો અહીંયા જો આ ચિત્ર તમને વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા પ્રવાસની મુસાફરીના વિવિધ માધ્યમોને સરળતાથી અને પહેલી નજરે અહીંયા સમજવામાં મદદ કરશે. તો અહીંયા આ ચિત્રને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પહેલો પ્રશ્ન છે અહીંયા કે સૌથી વધુ વિદ્યાર્થીઓ મુસાફરીના કયા માધ્યમનો ઉપયોગ કરે છે. તો અહીંયા જો શાળાની બસમાં સૌથી અહીંયા 11 વિદ્યાર્થી છે, એ સૌથી વધુ અહીંયા શાળાની બસની મુસાફરી કરે છે. તો અહીંયા આપણે લખીશું કે શાળા બસ. ઓકે, તો આપણને અહીંયા જવાબ મળી ગયો. પછી બીજો પ્રશ્ન છે અહીંયા સૌથી ઓછા વિદ્યાર્થીઓ મુસાફરીના કયા માધ્યમનો ઉપયોગ કરે છે. તો અહીંયા જો તમારા ખાનગી કારમાં 4 છે, પછી જાહેર બસમાં 5 વિદ્યાર્થી, શાળાની બસમાં 11, સાયકલમાં 3 અને ચાલીને અહીંયા 7. તો સૌથી ઓછા અહીંયા સાયકલમાં 3 વિદ્યાર્થી મુસાફરી કરે છે. તો અહીંયા આપણો જવાબ લખીશું અહીંયા કે સાયકલ. ઓકે, તો આપણને અહીંયા બંને પ્રશ્નોના જવાબ મળી ગયા, જે આપણને અહીંયા ચિત્રનો આલેખ આપેલો હતો એના આધારે. તો ચલો આપણે આગળ વધીએ કે હવે ચિત્ર આલેખ વસ્તુઓના ચિત્રો દ્વારાની અહીંયા માહિતી રજૂ કરે છે. તે ઝડપથી માહિતી વિશેના પ્રશ્નોના જવાબ આપવામાં પણ આપણને મદદ કરે છે. અહીંયા આપણે કેવું કર્યું કે માહિતી આપેલી હતી એના આધારે આપણે અહીંયા પ્રશ્નોના જવાબ પણ આપ્યા. તો ઉપરના ચિત્ર આલેખમાં એક વિદ્યાર્થીને રજૂ કરવા માટે અહીંયા એક એકમ અથવા અહીંયા જે પ્રતીક છે એટલે કે સ્માઇલીનો અહીંયા ઉપયોગ થયો હતો. અન્ય ચિત્ર આલેખ પણ છે જ્યાં એક એકમ અથવા ઘણા બધા પ્રતીક લોકો અથવા વસ્તુઓ માટે વપરાય છે. તો ચલો આપણે આગળ વધીએ અને આગળના આપણે ચિત્ર આલેખ જોઈએ. તો અહીંયા જો એક તમને ઉદાહરણ આપેલું છે. શું છે ઉદાહરણ, ચલો આપણે વાંચીએ અને એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા નંદકિશોરભાઈએ તેમની શાળામાં બાળકો પાસેથી કેટલા બાળકો રાત્રે ઓછામાં ઓછા 9 કલાકની ઊંઘ લે છે
તે અંગેના જવાબો એકત્રિત કર્યા. તેમણે માહિતીમાંથી અહીંયા એક ચિત્ર આલેખ તૈયાર કર્યો છે. તો તમે અહીંયા જુઓ કે જે શું એમને પ્રશ્ન પૂછ્યા હતા કે ઓછામાં ઓછા 9 કલાક ઊંઘ કોણ લે છે. તો હંમેશાવાળા કેટલા વિદ્યાર્થી છે અહીંયા? તો અહીંયા જો સૌથી પહેલાં આ જે એક ત્રિકોણ છે એ કેટલા બાળકો દર્શાવે છે એ તમારે ખાસ જોઈ લેવાનું છે અહીંયા. તો અહીંયા એક ત્રિકોણ 10 બાળકો દર્શાવે છે. તો અહીંયા હંમેશા 9 કલાકની ઊંઘ લે એવા કેટલા બાળકો છે અહીંયા? તો 1 2 3 4 અને 5 ત્રિકોણ છે. તો એક ત્રિકોણ જો 10 બાળકો દર્શાવે તો અહીંયા 5 ત્રિકોણ કેટલા દર્શાવે? 5 × 10. તો અહીંયા આપણા 50 બાળકો છે એ હંમેશા 9 કલાકની ઊંઘ લે છે. પછી અહીંયા ક્યારેક 9 કલાકની ઊંઘ કેટલા બાળકો લે છે અહીંયા? તો એક ત્રિકોણ 2 ત્રિકોણ અને આ શું છે? તમે અહીંયા કહેશો આ તો શું છે? ત્રિકોણ જેવું લાગતું નથી. તો આ આપણું અડધું ત્રિકોણ છે. જેમ કે તમને અહીંયા બતાવું કે જો આ આખું ત્રિકોણ હોય એને તમે વચ્ચેથી અહીંયા કટ કરી લો, તમને કેવું ત્રિકોણ મળે? અહીંયા આવી રીતે અહીંયા અડધું ત્રિકોણ મળશે. તો આ એ જ છે. તો અહીંયા જો આખું ત્રિકોણ તો 10 બાળકો થાય, તો અડધું ત્રિકોણ તો કેટલા બાળકો થાય? 5. તો અહીંયા 20 અને આ જે અડધું છે એના 5, એટલે કે અહીંયા ટોટલ 25 બાળકો છે એ અહીંયા ક્યારેક જ ઊંઘ લે છે. પછી ચોથું છે અહીંયા કે 9 કલાકની કદી પણ ઊંઘ નહીં લેનારા કેટલા વિદ્યાર્થીઓ છે અહીંયા? તો આપણે ત્રિકોણ ગણી લઈએ તો આપણને અહીંયા આઈડિયા આવી જશે. તો 1 2 3 અને 4. તો 4 ત્રિકોણ એવા છે કે કદી પણ એ બાળકો 9 કલાકની ઊંઘ લેતા નથી. તો એક ત્રિકોણ છે એ 10 બાળકો દર્શાવે છે. તો 4 ત્રિકોણ એટલે કે અહીંયા 40 વિદ્યાર્થી છે એ ક્યારે પણ અહીંયા 9 કલાકની ઊંઘ લેતા નથી. તો આપણને અહીંયા ચિત્ર આલેખના આધારે બાળકોની સંખ્યા પણ મળી ગઈ. તો ચલો આપણે હવે એના પ્રશ્નોનો જવાબ આપીએ કે ચિત્ર આલેખનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પહેલો પ્રશ્ન છે અહીંયા કે રાત્રે હંમેશા ઓછામાં ઓછા 9 કલાક ઊંઘ લેતા બાળકોની સંખ્યા કેટલી છે? તો હંમેશા 9 કલાક કોણ ઊંઘ લે છે અહીંયા? તમે અહીંયા જો કે 50 બાળકો હંમેશા 9 કલાકની અહીંયા ઊંઘ લે છે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીંયા આપણો જવાબ આવશે 50. પછી બીજો પ્રશ્ન છે અહીંયા કે રાત્રે ક્યારેક ઓછામાં ઓછી 9 કલાક ઊંઘ લેતા બાળકોની સંખ્યા કેટલી છે? તો ક્યારેકમાં અહીંયા જો તમારે શું હતું? 2 ત્રિકોણ આખા હતા અને એક અડધું હતું. તો 20 અને 5 એટલે કે અહીંયા 25. તો અહીંયા આપણે બાળકો 25 બાળકો એવા છે કે જે ક્યારેક જ અહીંયા 9 કલાકની ઊંઘ લે છે. પછી ત્રીજો પ્રશ્ન છે કે રાત્રે હંમેશા 9 કલાકથી ઓછો સમય ઊંઘ લેતા બાળકોની સંખ્યા કેટલી છે? અને તમે તમારો જવાબ કેવી રીતે મેળવ્યો એ તમે સમજાવો અહીંયા. તો જો ક્યારેક એ 9 કલાકથી ઓછી ઊંઘ લેતા હંમેશા, તો અહીંયા કદી નહીં એટલે કે એ 9 કલાકની ઊંઘ લેતા નથી એટલે એના કરતાં ઓછી લે છે. તો એવા અહીંયા આપણે કેટલા બાળકો છે? 40 બાળકો છે. અને આપણે જવાબ કેવી રીતે મેળવ્યો? તો અહીંયા જો ઉપર તમને ડેટામાં આપેલો હતો કે એક ત્રિકોણ એટલે 10 બાળકો. તો અહીંયા આપણને જે ચિત્ર આલેખ છે એમાં કદી પણ 9 કલાક ઊંઘ નથી લેનારા એની સામે અહીંયા આપણને 4 ત્રિકોણ આપેલા હતા. તો આપણે સિમ્પલી ગુણાકાર કર્યો કે એક ત્રિકોણ એટલે 10 બાળકો, તો 4 ત્રિકોણ એટલે કેટલા બાળકો? અહીંયા 40 બાળકો. તો એવી રીતે અહીંયા આપણે આપણો જવાબ મેળવ્યો છે એ પણ આપણે અહીંયા સમજાવી દીધું. અહીંયા તમે તમારી ભાષામાં જવાબ લખી શકો છો કે અમે આવી રીતે અહીંયા ગણતરી કરી છે. તો બસ અહીંયા આપણે 3 પ્રશ્નનો જવાબ આપી દીધો. તો ચલો આપણે આગળ વધીએ અને આગળનો આપણે ટોપિક જોઈએ. હવે આપણને અહીંયા ચિત્ર આલેખ આપેલા હતા એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપતા હતા. તો હવે તમારો ટોપિક છે કે તમને માહિતી આપેલી હશે એના આધારે અહીંયા તમારે ચિત્ર આલેખ દોરવાના છે. તો ચલો આપણે અહીંયા ટોપિક જોઈએ કે ચિત્ર આલેખ દોરવા. તો અહીંયા એક દિવસ લખનપાલે દરેક ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર હતા તેની અહીંયા માહિતી એકઠી કરી છે. તમને દેખાય છે જેમ કે ધોરણ 1માં 3 વિદ્યાર્થી ગેરહાજર હતા, ધોરણ 2માં 5, ધોરણ 3માં 4, ધોરણ 4માં 2, ધોરણ 5માં અહીંયા 0, ધોરણ 6માં 1, ધોરણ 7માં 5 અને ધોરણ 8માં અહીંયા 7. તો આવી રીતે કયા ધોરણમાં કેટલા વિદ્યાર્થી ગેરહાજર છે એવું અહીંયા લખનપાલે માહિતી એકત્ર કરી છે. તેણે આ માહિતીને રજૂ કરવા માટે અહીંયા એક ચિત્ર આલેખ બનાવ્યો છે અને ચિત્ર આલેખમાં એક વિદ્યાર્થીને અહીંયા એક સ્માઇલી વડે અહીંયા તેને દર્શાવવાનું નક્કી કર્યું છે. કેમ કે સંખ્યા તમારી નાની જ છે, સૌથી મોટી સંખ્યા કઈ છે? અહીંયા 7 છે. તો તમે અહીંયા 7 સ્માઇલી વડે દર્શાવી શકો છો. જો તમારી સંખ્યા અહીંયા મોટી હોત તો તમે અહીંયા એને એક સ્માઇલીની 5 વિદ્યાર્થીઓ બરાબર એક સ્માઇલી અહીંયા તમે રાખી શકતા હતા, અથવા 10 વિદ્યાર્થી બરાબર એક સ્માઇલી, અથવા 15, તમે જે પણ રાખો તમે રાખી શકો છો. પણ અહીંયા સૌથી વધારે 7 છે એટલે તમે અહીંયા 7 જે સ્માઇલી છે અહીંયા દોરી શકો છો કે જે બીબલા છે એ. તો ચલો આપણે આગળ વધીએ અને એનો આલેખ તમારી બુકમાં આપેલો જ છે. તમને અહીંયા જે માહિતીના આલેખના આધારે પણ તમને આઈડિયા આવી જશે કે અહીંયા જે એક સ્માઇલી છે એટલે કે એક વિદ્યાર્થી છે. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે અહીંયા ધોરણ લખેલા છે અને અહીંયા ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા છે. તો ધોરણ 1માં કેટલા વિદ્યાર્થી ગેરહાજર છે? તો માહિતીના આધારે પણ તમે અહીંયા કહી શકો છો કે ધોરણ 1માં 3 વિદ્યાર્થી ગેરહાજર છે, ધોરણ 4માં અહીંયા 5 વિદ્યાર્થી ગેરહાજર છે, ધોરણ 3માં અહીંયા 4 વિદ્યાર્થી ગેરહાજર છે,
પછી ધોરણ 4માં 2 વિદ્યાર્થી ગેરહાજર છે, 5માં એક પણ સ્માઇલી નથી, એટલે કે ધોરણ 5માં અહીંયા 0 વિદ્યાર્થી ગેરહાજર છે, ધોરણ 6માં 1 વિદ્યાર્થી ગેરહાજર છે, ધોરણ 7માં અહીંયા 5 વિદ્યાર્થી ગેરહાજર છે અને ધોરણ 8માં અહીંયા 7 વિદ્યાર્થી ગેરહાજર છે. તો તમે અહીંયા માહિતીના આધારે આલેખ પણ દોરી શકો છો અને આલેખના આધારે અહીંયા તમે માહિતી પણ લખી શકો છો. તો ચાલો આપણે આગળ વધીએ અને આગળનો ટોપિક જોઈએ. તો આ દરમિયાન અહીંયા તેના મિત્રો ઝરીના અને સંગીતાએ દરેક ધોરણમાં કેટલા વિદ્યાર્થી હાજર છે તેની અહીંયા માહિતી એકઠા કરી. તો લખનપાલે જેમ ગેરહાજર વિદ્યાર્થીઓની માહિતી એકઠા કરી હતી એમ તેના જે મિત્રો છે ઝરીના અને સંગીતાએ એને શું કર્યું અહીંયા કે દરેક ક્લાસમાં કેટલા વિદ્યાર્થી હાજર છે. જેમ કે અહીંયા ધોરણ 1માં 30 વિદ્યાર્થી હાજર છે, ધોરણ 2માં 35 વિદ્યાર્થી હાજર છે, ધોરણ 3માં અહીંયા 20 વિદ્યાર્થી હાજર છે, ધોરણ 4માં અહીંયા 25 વિદ્યાર્થી હાજર છે, ધોરણ 5માં 30, પછી ધોરણ 6માં 25, ધોરણ 7માં 30 અને ધોરણ 8માં 20. તો આવી રીતે અહીંયા ડેટા કલેક્ટ કર્યો છે. તો આના આધારે અહીંયા આપણે ચિત્ર આલેખ દોરવાનો છે જે તમારી બુકમાં આપેલો છે. તો હવે અહીંયા જો ડેટા તમારો થોડો મોટો છે, જેમ કે અહીંયા 30 છે, 20 છે, 25 છે, 35 છે. તો હવે આપણે એક સ્માઇલી બરાબર એક વિદ્યાર્થી નહીં રાખી શકીએ, કેમ કે આપણે અહીંયા 30 સ્માઇલી દોરવા પડશે. હાઈએસ્ટ કેટલો નંબર છે અહીંયા? તો 35. શું આપણે અહીંયા જે ચિત્ર આલેખ છે એમાં 35 સ્માઇલી એક જ સાથે દોરી શકીશું? તો કે ના. તો અહીંયા આપણે શું રાખીશું? કાં તો આપણે 10 વિદ્યાર્થી બરાબર અહીંયા એક સ્માઇલી રાખીશું, કાં તો અહીંયા 5 વિદ્યાર્થી. તો પહેલાં અહીંયા આપણે તમારી બુકમાં આપેલું છે કે 5 વિદ્યાર્થી બરાબર એક સ્માઇલી અહીંયા રાખવાનો પ્રયત્ન કર્યો છે. તો ચાલો આપણે એનો આલેખ જોઈએ. તમારી બુકમાં ઓલરેડી આપેલો જ છે. તો અહીંયા જો એ જ લખેલું છે અહીંયા કે જો તેઓ તેમની માહિતીને અહીંયા ચિત્ર આલેખ દ્વારા દર્શાવવા માગતા હોય તો જ્યાં તેઓ પણ અહીંયા લખનપાલની જેમ જો દરેક વિદ્યાર્થી માટે અહીંયા એક પ્રતીકનો ઉપયોગ કરશે તો તેઓ કયો પડકારનો અહીંયા સામનો કરશે? તો એમને અહીંયા બહુ મોટો આલેખ દોરવો પડશે. 10-10 પેજ તમારા ભરાઈ જશે. કેમ કે જો અહીંયા પહેલાં ધોરણ 1 માટે અહીંયા તમારે 30 સ્માઇલી દોરવા પડશે, પછી બીજા ધોરણમાં તમારે અહીંયા 35 સ્માઇલી દોરવા પડશે. એટલે કે તમારો બહુ સમય બગડશે અને તમારો બહુ આલેખ બહુ લાંબો બની જશે, તમારા પેજના પેજ અહીંયા ભરાઈ જશે. પણ અહીંયા જો ઝરીનાએ એક યોજના બનાવી અહીંયા કે ઝરીનાએ આ માટે એક યોજના બનાવી છે, કારણ કે અહીંયા ત્યાં વિદ્યાર્થીઓ ઘણા બધા હતા, એટલે તેથી તેણે 5 વિદ્યાર્થીઓના પ્રતિનિધિત્વ કરવા માટે અહીંયા એક સ્માઇલીનો અહીંયા ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. તેણે વિચાર્યું કે આમ કરવાથી તેનો સમય અને જગ્યા બંને બચશે. મેં તમને કીધું એવી રીતે તમારા પેજ પણ બચશે, તમારો સમય પણ બચશે અને તમારું અહીંયા ઝડપીથી તમારું કામ થઈ જશે. તો ચલો આપણે જોઈએ કે ઝરીનાએ કેવી રીતે અહીંયા ચિત્ર આલેખ દર્શાવ્યો છે. તો અહીંયા જો આ રહ્યો કે અહીંયા એક સ્માઇલી બરાબર 5 વિદ્યાર્થી છે, એટલે તમને અહીંયા આઈડિયા આવી જશે કે ધોરણ 1માં કેટલા વિદ્યાર્થી હાજર છે. તો કેટલા સ્માઇલી છે? 1, 2, 3, 4, 5 અને 6. તો 6 5 30. તો અહીંયા તમને આઈડિયા આવી ગયો કે ધોરણ 1માં અહીંયા 30 વિદ્યાર્થી હાજર છે, કેમ કે એક સ્માઇલી બરાબર 5 વિદ્યાર્થી. તો તમે ગણી શકો છો અહીંયા. પછી ધોરણ 2માં કેટલા વિદ્યાર્થી હાજર છે? તો 1, 2, 3, 4, 5, 6 અને 7 સ્માઇલી. તો 7 × 5 કરો, 7 5 35. તો તમને અહીંયા આલેખના આધારે તમને ડેટા મળી જશે અને ડેટાના આધારે અહીંયા તમે આલેખ પણ દોરી શકો છો. પછી ધોરણ 3માં અહીંયા 1, 2, 3 અને 4 સ્માઇલી. તો 4 × 5 તો અહીંયા 20 વિદ્યાર્થી હાજર છે. પછી ધોરણ 4માં અહીંયા 1, 2, 3, 4 અને 5. તો 5 × 5 તો કે 25 વિદ્યાર્થી હાજર છે. પછી ધોરણ 5માં અહીંયા 1, 2, 3, 4, 5 અને 6. તો 6 5 30. એટલે કે ધોરણ 5માં અહીંયા 30 વિદ્યાર્થી હાજર છે. પછી ધોરણ 6માં અહીંયા 1, 2, 3, 4 અને 5. તો 5 × 5 25. તો અહીંયા ધોરણ 6માં 25 વિદ્યાર્થી હાજર છે. પછી ધોરણ 7માં અહીંયા 1, 2, 3, 4, 5, 6. તો 6 5 30 અહીંયા વિદ્યાર્થી હાજર છે ધોરણ 7માં. પછી ધોરણ 8માં અહીંયા 1, 2, 3, 4 એટલે કે 4 25. એટલે કે અહીંયા 20 વિદ્યાર્થી હાજર છે. તો અહીંયા આપણે શું કરવાનું હતું કે આપણને જે ઉપર માહિતી આપેલી હતી એના આધારે અહીંયા આપણે આલેખ તૈયાર કરવાનો હતો. પણ અહીંયા તમને આલેખ તૈયાર કરીને આપેલો છે, પણ આગળ એક પ્રશ્ન તમારો આવશે જેમાં પતંગવાળો પ્રશ્ન છે, એમાં તમારી જાતે આલેખ બનાવવાનો છે. તો હાલ તો આપણે જે બુકમાં આલેખ આપેલો છે એનો અહીંયા આપણે ઉપયોગ કરીએ છીએ, પણ એમાં તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. તો ચાલો આપણે આગળ વધીએ. જેમ અહીંયા ઝરીનાએ જે એક સ્માઇલી બરાબર અહીંયા 5 વિદ્યાર્થીનો ઉપયોગ કર્યો, એમ જેની બીજી મિત્ર હતી કોણ છે અહીંયા સંગીતાએ. તો સંગીતાએ શું કર્યું? અહીંયા 10 વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરવા માટે અહીંયા એક સ્માઇલીનો અહીંયા ઉપયોગ કર્યો છે. એટલે કે જ્યારે પણ એને અહીંયા 10 વિદ્યાર્થીઓ માટે શું કર્યું? એક પ્રતીકનો ઉપયોગ કર્યો. તો હવે તમને એક કન્ફ્યુઝન થશે કે અહીંયા 25 વિદ્યાર્થીઓને દર્શાવવા હોય અથવા 35 વિદ્યાર્થીઓને દર્શાવ્યા હોય તો કેવી રીતે સ્માઇલીને દર્શાવીશું? તો આપણે જેમ આગળનો પ્રશ્ન તમને હતો, તમે કદાચ જોયો તો પેલો ત્રિકોણવાળો યાદ આવ્યો તમને અહીંયા કે આ રહ્યો જો ક્યાં છે ત્રિકોણવાળો? આ રહ્યો જો.
તમને અહીંયા શું છે કે જો આપણે અડધું ત્રિકોણ દર્શાવ્યું તો આપણને શું મળ્યું અહીંયા કે 5 વિદ્યાર્થીઓ. તો જ્યારે પણ તમારી માહિતી હોય તો એનું તમારે અડધું દોરી દેવાનું, જે પણ તમારું ચિત્ર હોય એ. તો અહીંયા આપણે શું કરીશું, જ્યાં પણ આપણે 10ના અડધા કરવા છે 5, જેમ કે જો આપણે 35 છે તો 35 10 આપણે શું કરીશું કે જો 10 બરાબર એક સ્માઇલી, તો એક સ્માઇલી આપણે દોરીશું, બીજું સ્માઇલી આવી રીતે, ત્રીજું. પણ આપણે જો આ તો 30 થઈ ગયા, પણ શું કરીશું પછી આપણે અડધું સ્માઇલી દોરીશું અહીંયા આપણે આવી રીતે. ઓકે, તમારે સમજી લેવાનું છે અહીંયા કે અડધું સ્માઇલી છે. તો આવી રીતે અહીંયા આપણે 35ને દર્શાવીશું જો આપણે એક સ્માઇલી બરાબર 10 વિદ્યાર્થીઓને આપણે પ્રતિનિધિત્વ કરવું હોય તો. આગળ પણ તમે અહીંયા જોઈ શકો છો કે આમાં તો પરફેક્ટ માહિતી હતી, પણ અહીંયા આપણે ત્રિકોણવાળામાં અડધું ત્રિકોણ હતું, એવી રીતે અહીંયા આપણે અડધું સ્માઇલી લઈશું. તો ચલો એ જ આપણે અહીંયા ઉપયોગ કરીશું કે અહીંયા આપણે 10 વિદ્યાર્થીઓ માટે અહીંયા એક સ્માઇલીનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા જો લખેલું જ છે કે અહીંયા તમને સમજાઈ ગયું કે જો 5 વિદ્યાર્થીઓ હોય તો અહીંયા આપણે શું કરીશું, અડધા પ્રતીકનો એટલે કે અડધા સ્માઇલીનો ઉપયોગ કરીશું. તમને અહીંયા ડેટા પરથી પણ દેખાય છે. ચલો આને આપણે ઝૂમ કરીએ અને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે એક સ્માઇલી બરાબર 10 વિદ્યાર્થીઓ. તો અહીંયા જો ધોરણ 1માં કેટલા વિદ્યાર્થીઓ હાજર છે, તો 1, 2 અને 3. તો જો 3 ગુણ્યા 10 એટલે કે અહીંયા કેટલા થશે, 30 વિદ્યાર્થીઓ હાજર છે. પછી અહીંયા ધોરણ 2માં કેટલા વિદ્યાર્થીઓ હાજર છે, 1, 2, 3 અને આ અડધું છે એટલે કે આ 3ના 30 થઈ ગયા અને અડધાના 5 એટલે કે અહીંયા 35 થઈ ગયા. તમને ડેટા પરથી આઈડિયા આવી ગયો. પછી ધોરણ 3માં કેટલા વિદ્યાર્થી હાજર છે, અહીંયા 1 અને 2, તો 2 ગુણ્યા 10 એટલે કે અહીંયા 20. પછી આગળ જો 1, 2 અને અડધું એટલે કે 20 અને 5 25 વિદ્યાર્થીઓ ધોરણ 4માં હાજર છે. પછી 1, 2, 3 એટલે કે ધોરણ 5માં 30 વિદ્યાર્થી હાજર છે. પછી ધોરણ 6માં અહીંયા 1, 2 અને અડધું એટલે કે 2, 20 અને 5 25. તમે આગળ આવી રીતે વધી શકો છો. પછી ધોરણ 7માં જો અહીંયા 1, 2, 3 એટલે કે 3 ગુણ્યા 10 30 વિદ્યાર્થી હાજર છે. અને ધોરણ 8માં અહીંયા 1 ગુણ્યા 2 એટલે કે 2 ગુણ્યા 10 એટલે કે અહીંયા ટોટલ 20 વિદ્યાર્થી હાજર છે. તો તમે આવી રીતે અડધાનો ઉપયોગ કરી શકો છો. તમારો પ્રશ્નનો અહીંયા તમને સમાધાન મળી જશે અને તમે અહીંયા ચિત્ર આલેખ પણ દોરી શકો છો. તો ચલો આપણે આગળ વધીએ અને આગળનો ટોપિક અહીંયા આપણે જોઈએ. તો હવે તમારા માટે સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે કે અહીંયા ચલો આપણે એને વાંચીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે જો કોઈ વર્ગમાં હાજર વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા કુલ સંખ્યા 33 હોય અથવા 27 હોય તો આવો ચિત્ર આલેખ તૈયાર કરવા માટે તમારે કઈ સમસ્યાનો સામનો કરવો પડશે. જેમ કે અહીંયા આપણે 35 હતા, 25 હતા, તો આપણે અડધા સ્માઇલીનો ઉપયોગ કર્યો કે 20 પ્લસ અહીંયા અડધું સ્માઇલી એટલે કે 25, 30 પ્લસ અડધું સ્માઇલી એટલે કે અહીંયા 35. પણ જો તમારો આંકડો એવો હોય કે 33 હોય, 27 હોય તો તમે શું કરશો? તો અહીંયા જો તમારો જે પ્રશ્ન છે એ તો તમારો ઇઝી છે, પણ હું તમને અલગ પ્રશ્ન આપીશ એ તો તમારા કરતાં સાવ અઘરો છે. જેમ કે અહીંયા જો આ શું છે 27, એ પણ 3નો ગુણક છે. 33 છે એ પણ શું છે, અહીંયા 3નો ગુણક છે કે અહીંયા 9 તરી 27 થાય અને 11 તરી 33 થાય. તો તમે અહીંયા સિમ્પલી કરી શકો છો કે જે એક છે કે એક સ્માઇલી બરાબર 3 વિદ્યાર્થી. તો તમને અહીંયા આવી માહિતી પણ અહીંયા તમે ફિલઅપ કરી શકશો. પણ તમને એવું આપેલું હોય કે એક આંકડો તમારો 28 હોય કે 28 અને 34 હોય તો આને તમે કેવી રીતે ફિલઅપ કરશો? અહીંયા જો કે કેમ કે કોઈ સેટ થતું નથી, તમે 28 અથવા 33 પણ રાખી શકો છો. અહીંયા કે જો એક તમારો 4નો ગુણક છે 7 ગુણ્યા 4 અને એક તમારો 3નો ગુણક છે અહીંયા 33 હોય તો આપણે 11 ગુણ્યા 33 કરીએ. ચલો કે અહીંયા 11 ગુણ્યા 3 તો ક્યાંય પણ આના અવયવ મેચ થતા નથી. તો આમાં શું તમારું અઘરું છે અને આવો તમારો આલેખ દોરવો શક્ય નથી. પણ હાલથી તમારી બુકમાં પ્રશ્ન આપેલો હતો કે 33 અને 27 માટે કઈ સમસ્યાનો તમારે સામનો કરવો પડશે. તો તમારે અહીંયા એક સ્માઇલી બરાબર 3 વિદ્યાર્થી લેવા પડશે અને તમારે એક આલેખમાં 9 અથવા 11 સ્માઇલી દોરવા પડશે. એટલે તમારે કેવું થઈ જશે, અહીંયા થોડું તમારું અઘરું થઈ જશે અને સમય અને તમારા પેજ પણ વધારે ભરાઈ જશે. ઓકે, તમારે થોડો સમય લાગી શકે છે, પણ આ 33 અને 27 વાળાનો તો આલેખ તમે દોરી શકશો. પણ આ તમે ક્યારે પણ અહીંયા એક સાથે એક જ ગ્રાફમાં અહીંયા આલેખ દોરી શકશો નહીં, કેમ કે પોસિબલ નથી, અઘરું છે. તો ચલો આપણે આગળ વધીએ અને આગળના અહીંયા પ્રશ્નોનો જવાબ મેળવીએ. તો એમાં આપણને શું આપેલું છે? ચલો આપણે રકમ જોઈએ અને જવાબ મેળવવાનો અહીંયા આપણે પ્રયત્ન કરીએ. તો વિચારો અને શોધો. તો જેમાં આપણો પહેલો પ્રશ્ન છે અહીંયા શું આપેલું છે કે અહીંયા નીચેના ચિત્રાલેખ ગિન્નોરીએ એક માધ્યમિક શાળાની લાઇબ્રેરીમાંથી વિદ્યાર્થીઓ દ્વારા એક અઠવાડિયામાં લીધેલા પુસ્તકોની સંખ્યા દર્શાવી છે. જેમ કે અહીંયા જો તમને શું દેખાય છે કે અહીંયા લખેલું છે કે આ જે ચિત્ર છે એ શું દર્શાવે છે? અહીંયા એક પુસ્તક દર્શાવે છે. જેમ કે સોમવારે કેટલા પુસ્તકો લીધા છે અહીંયા? તો 1, 2, 3, 4 અને 5 એટલે કે સોમવારે 5 પુસ્તકો લીધા છે જે લાઇબ્રેરી છે એમાંથી વિદ્યાર્થીઓએ. પછી મંગળવારે કેટલા પુસ્તકો લીધા છે? 1, 2, 3, 4. તો મંગળવારે અહીંયા 4 પુસ્તકો લીધા છે. પછી આપણે બુધવારે જોઈએ અહીંયા તો કેટલા પુસ્તકો લીધા છે? 1 અને 2. તો બુધવારે અહીંયા 2 પુસ્તકો લીધા છે.
ગુરુવારે કોઈએ પણ એક પુસ્તક લીધું નથી તો અહીંયા તમારે આવશે 0 પુસ્તક. પછી આપણે આગળ જોઈએ તો કે શુક્રવારે કેટલા પુસ્તક લીધા છે? અહીંયા 1 2 3 4 અને 5, એટલે કે શુક્રવારે અહીંયા 5 પુસ્તક લીધા છે. પછી આપણે શનિવારે જોઈએ અહીંયા તો 1 2 3 4 5 6 7 અને 8, એટલે કે અહીંયા શનિવારે સૌથી વધારે અહીંયા 8 પુસ્તકો લીધા છે. તો ચલો આપણે આગળ જે પ્રશ્નો આપેલા છે તેનો અહીંયા આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ કે શું આપણને આપેલું છે. તો જો આપણે પ્રશ્નો જોઈએ અહીંયા કે કયા દિવસે, પહેલો પ્રશ્ન છે અહીંયા કે કયા દિવસે સૌથી ઓછી સંખ્યામાં પુસ્તકો લેવામાં આવ્યા હતા. તો અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરશે. શું ભૂલ કરશે? અહીંયા ચલો હું તમને સમજાવું. તો ઘણા વિદ્યાર્થી અહીંયા જવાબ લખશે કે સૌથી ઓછા પુસ્તકો કયા દિવસે લેવામાં આવ્યા છે. તો અહીંયા બુધવારે 2 પુસ્તકો લેવામાં આવ્યા છે, સૌથી ઓછા છે, પણ એ તમારે નથી લખવાનું. અહીંયા સૌથી ઓછા પુસ્તકો ગુરુવારે લેવામાં આવ્યા છે. ભલે અહીંયા 0 પુસ્તક છે પણ તમારે સૌથી ઓછા ક્યારે છે? અહીંયા 0, એક પણ પુસ્તક લેવામાં આવ્યું નથી તો સૌથી ઓછા તો એ જ કહેવાય. તો આવી તમારે ભૂલ નથી કરવાની. તમારે બુધવાર નથી લખવાનું, અહીંયા તમારે ગુરુવાર જવાબમાં લખવાનો છે. ચલો આપણે બીજો પ્રશ્ન જોઈએ અને એનો અહીંયા આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. તો બીજો પ્રશ્ન છે અહીંયા કે અઠવાડિયા દરમિયાન લીધેલા પુસ્તકોની કુલ સંખ્યા કેટલી હતી. તો ચલો આપણે ગણતરી કરીએ કે અઠવાડિયાના કુલ પુસ્તકો કેટલા છે એ અહીંયા આપણે ગણવા પડશે. તો ચલો આપણે એક એક પુસ્તક આપણે અહીંયા ગણીએ કે 5 સોમવારે 5 હતા, તો મંગળવારે 4 હતા તો 9 થયા, 9 ને બુધવારે 2 11, 11 ને પછી શુક્રવારે 5, એટલે કે અહીંયા 16, 16 ને 8 કેટલા થાય? 24, એટલે કે અઠવાડિયામાં આ લાઇબ્રેરીમાંથી 24 પુસ્તકો ટોટલ અહીંયા બાળકોએ લીધા હતા. પછી આપણે પ્રશ્ન સીનો જવાબ આપીએ કે શું આવે છે અહીંયા. તો ચાલો આપણે પહેલાં રકમ વાંચીએ અને પછી આપણે સિમ્પલી તેનું સોલ્યુશન મેળવીએ કે કયા દિવસે સૌથી વધુ સંખ્યામાં પુસ્તકો લેવામાં આવ્યા હતા અને તેનું શું અહીંયા કારણ હતું. તો તમે અહીંયા જોઈ શકો છો કે શનિવારે અહીંયા સૌથી વધુ 8 પુસ્તકો લેવામાં આવ્યા હતા. તો અહીંયા આપણે પહેલાં તો આન્સર લખીશું શનિવાર, અને આપણને પૂછ્યું છે કે તેનું કારણ શું હોઈ શકે છે. તો દરેક વિદ્યાર્થી વિચારશે કેમ કે કેટલીક શાળામાં શનિવારે અડધો દિવસ હોય છે અને પછી રવિવારે આખો દિવસ રજા પણ હોય છે. એટલે કે શનિવારે જે પુસ્તક વિદ્યાર્થી લઈ જાય તો રવિવારે એને શાંતિથી વાંચી શકે છે કેમ કે એને આખો દિવસ મળે છે. એટલા માટે અહીંયા વીકેન્ડમાં સૌથી વધારે પુસ્તકો વેચાય. તમે અહીંયા જોઈ શકો છો કે શુક્રવારે 5 પુસ્તકો અને અહીંયા શનિવારે 8 પુસ્તકો વેચાયા હતા. એટલે કેમ કે વિદ્યાર્થી શનિ રવિમાં એને પુસ્તકોને વાંચી શકે છે. તો તમે અહીંયા તમારી ભાષામાં જવાબ લખી શકો છો કે રવિવાર આવે છે એટલા માટે અહીંયા શનિવારે સૌથી વધારે પુસ્તકો લીધા હતા વિદ્યાર્થીઓએ. તો ચલો આપણે આગળ જઈએ અને આગળનો ટોપિક જોઈએ. તો બીજો પ્રશ્ન છે અહીંયા, એને આપણે અહીંયા સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ કે મગનભાઈ છે અહીંયા જામનગરમાં પતંગો વેચે છે. આસપાસના અહીંયા ગામોમાંથી 6 દુકાનદારો તેમની પાસેથી પતંગો ખરીદવા આવે છે. તેમણે આ 6 દુકાનદારોને વેચેલા પતંગોની સંખ્યા નીચે આપેલી છે. તો અહીંયા દુકાનદારનું નામ આપેલા છે અને અહીંયા વેચેલા પતંગોની સંખ્યા આપેલી છે. તો સૌથી પહેલાં અહીંયા ચમન જે છે એ મગનભાઈ જોડે આવે છે અને કેટલા પતંગો ખરીદે છે? 250 પતંગો અહીંયા મગનભાઈ પાસેથી ખરીદે છે. પછી રાણી આવે છે તો એ કેટલા પતંગો ખરીદે છે? અહીંયા 300 પતંગો ખરીદે છે મગનભાઈ પાસેથી. પછી રૂકસાના આવે છે તો એ કેટલા પતંગો ખરીદે છે? અહીંયા 100 પતંગો ખરીદે છે. પછી જસ્મીત આવે છે તો એ કેટલા પતંગો ખરીદે છે? અહીંયા 450 પતંગો ખરીદે છે. પછી જેઠાલાલ, તો જેઠાલાલે ઘડા ઇલેક્ટ્રોનિક્સ બંધ કરી હોય અને પતંગનો ધંધો ચાલુ કર્યો હોય તો એ અહીંયા મગનભાઈ પાસે ગયા હોય અને કે લાવો મારે પતંગ વેચવા છે અહીંયા. તો કદાચ જેઠાલાલે ઘડા ઇલેક્ટ્રોનિક્સ બંધ કરી અને અહીંયા પતંગનો જે ધંધો છે જામનગરમાં શરૂ કર્યો છે, મુંબઈમાં એમનો ઘડા ઇલેક્ટ્રોનિક્સનો ધંધો બંધ કરી દીધો છે. તો જેઠાલાલે મગનભાઈ પાસેથી કેટલા પુસ્તકો ખરીદ્યા છે? અહીંયા 250 પુસ્તકોને અહીંયા પતંગો, મારે પુસ્તકો યાદ રહી ગયું આગળનો પ્રશ્નના આધારે. અને અહીંયા સચીબેને કેટલા પતંગો ખરીદ્યા છે મગનભાઈ પાસેથી? તો અહીંયા 700 પતંગો ખરીદ્યા છે. તો આ આપણને ડેટા આપેલો છે, એના આધારે અહીંયા આપણે ચિત્ર આલેખ તૈયાર કરવાનો છે. તો તમે અહીંયા જો કેવી રીતે આપણે તૈયાર કરશું અહીંયા. તો તમને શું દેખાય છે અહીંયા કે જો 250 છે, 300 છે, 100 છે, 450 છે, 250 છે. જો આ આંકડો હોત તો અહીંયા આપણે એક જે પતંગ છે એના માટે આપણે શું દર્શાવતા અહીંયા કે 50 પતંગ માટે અહીંયા આપણે એક આવી રીતે આલેખ દર્શાવતા, આવી રીતે આપણે ચિત્ર દોરતા. પણ અહીંયા જો સૌથી મોટો આંકડો 700 છે. જો આપણે 50 માટે એક પતંગનું ચિત્ર દોરવા ગયા તો આપણે 14 ચિત્ર દોરવા પડશે. તો અહીંયા આપણે શું લઈશું અહીંયા કે એક પતંગના જે ચિત્ર છે એના માટે અહીંયા આપણે 100 પતંગ લઈશું. ઓકે, 100 પતંગ બરાબર આવું એક ચિત્ર લઈશું તો આપણો આલેખ સરળતાથી દોરાઈ જશે અને સૌથી ઓછા આપણે અહીંયા ચિત્ર દોરવા પડશે. તો ચાલો આપણે દોરવાનો અહીંયા પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે આલેખ દોરીએ. આપણને પ્રશ્ન પણ એ જ આપેલો છે. ચાલો આપણે પ્રશ્ન વાંચીએ પહેલાં તો કે અહીંયા જો આપણને રકમમાં પણ કહી દીધું છે કે આપણે અહીંયા રેન્ડમ નથી લેવાના આપણી રીતે કે અહીંયા 50 કે 100. તમારી બુકમાં જો આપેલું છે
કે 100 પતંગો દર્શાવવા માટે અહીંયા પ્રતીક એટલે કે એક જે ચિત્ર છે પતંગનું એનો ઉપયોગ કરી અને ચિત્ર આલેખ તૈયાર કરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા આપણી રીતે નથી લેવાનું, તમારી બુકમાં આપેલું છે કે 100 પતંગ બરાબર અહીંયા એક ચિત્ર લો. તો ચાલો આપણે અહીંયા લઈએ. તો અહીંયા આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે એક સીધી રેખા દોરીશું. અહીંયા આપણે એક સીધી રેખા દોરીશું. એક્સ અક્ષ અને વાય અક્ષ એ તમને જ્યારે આગળના લેક્ચરમાં તમે આગળના ધોરણમાં જશો ત્યારે તમે અહીંયા શીખશો કે એક્સ અક્ષ કોને કહેવાય, વાય અક્ષ કોને કહેવાય. તો આ છે અહીંયા આપણો એક્સ અક્ષ અને જે ઊભી રેખા હોય એ આપણું શું છે અહીંયા વાય અક્ષ. પણ હાલ કોઈ તમારે શીખવાની જરૂર નથી, હાલ તમારે ખાલી ચિત્ર આલેખ દોરવાનો છે. તો અહીંયા જો આપણે એક્સ અક્ષ પર શું લઈશું, અહીંયા વેચેલા પતંગની સંખ્યા લઈશું. તો અહીંયા વેચેલા પતંગની સંખ્યા. હજુ તમે એક્સ અક્ષ અને વાય અક્ષ જે આગળનો આપણો ટોપિક છે લંબા લેખમાં એમાં તમારે ક્લિયર થશે કે શું છે, જે આપણે આગળના લેક્ચરમાં શીખવાના છીએ. અને અહીંયા આપણે શું લઈશું કે દુકાનદારના અહીંયા નામ લખીશું આપણે દુકાનદાર. જે આપણે જેઠાલાલ ને બધા છે ને શું છે, જસ્મીત ને સચીબેન ને રૂકસાના ને રાણી ને ચમન ને બધા પતંગ ખરીદવા આવ્યા છે. તો એના આપણે અહીંયા નામ લખીશું. તો સૌથી પહેલાં અહીંયા આપણે ચમનનું નામ લખીએ. ચમને કેટલા પતંગ લીધા છે, અહીંયા 250 પતંગો લીધા છે. તો સૌથી પહેલાં તો આ સાઈડમાં આપણે લખી દઈએ અહીંયા કે આ જે એક પતંગ છે એ શું દર્શાવે છે, અહીંયા એક પતંગ બરાબર અહીંયા જેનું ચિત્ર છે એ 100 પતંગ દર્શાવે છે. તો ચાલો આપણે લખીએ અહીંયા કે 100 પતંગ દર્શાવે છે. હવે આપણે અહીંયા ચિત્ર દોરીએ કે જો તમારે અહીંયા ચમને કેટલા પતંગ ખરીદ્યા છે, અહીંયા 250. તો અહીંયા આપણે લખીશું સૌથી પહેલાં ચમન. તો જો 250 પતંગો દર્શાવવા હોય તો અહીંયા જો પહેલાં તો આપણે એક દોરીએ કે એક, તો આ આપણા થઈ ગયા 100 પતંગ, આ આપણા થઈ ગયા અહીંયા 200 પતંગ. હવે જો આપણે આખું પતંગ દર્શાવીશું તો આપણે 300 થઈ જશે. પણ આપણે 250 દર્શાવવું હોય તો અહીંયા આપણે અડધું પતંગ દર્શાવવું પડશે. તો અહીંયા ચાલો આપણે અડધું પતંગ દર્શાવવાનો પ્રયત્ન કરીએ કે આ આપણું અડધું પતંગ છે. આઈડિયા આવી ગયો. આ 2 એટલે કે 200 અને અડધું એટલે કે 250. તો ચમનનો આપણે અહીંયા ગ્રાફ દોરી દીધો, ચિત્રનો આલેખ. પછી આપણે જોઈએ કે અહીંયા રાણીએ કેટલા પતંગ લીધા હતા, રાણીએ 300 પતંગ લીધા હતા. તો એના માટે તો ગ્રાફ સિમ્પલ જ છે કે સિમ્પલ તમે અહીંયા 3 પતંગ દોરી દો. તો ચાલો આપણે લખીએ અહીંયા કે અહીં રાણી માટે અહીંયા આપણે ગ્રાફ દોરીશું. તો આજે એક પતંગ થઈ ગયું એટલે કે 100 પતંગ, આ 200 પતંગ. તમારે તમારી બુકમાં સરખી જે આકૃતિ દોરવાની છે, અહીંયા હું લેક્ચર બહુ લાંબો ના બને છે એટલે અહીંયા ફટાફટ ગ્રાફ દોરું છું. તમારે પતંગને સરખી રીતે અહીંયા દોરવાની છે, નીચે આવી રીતે તમે કરી શકો, તમારી જે રીતે ડિઝાઇન કરવી કરી શકો છો. પણ એક જે પતંગનું ચિત્ર છે એ 100 પતંગ દર્શાવે છે. તો અહીંયા આઈડિયા આવી ગયો કે ચમનના 250 પતંગ હતા અને રાણીના અહીંયા 300 પતંગ થઈ ગયા. હવે આપણે આગળ જઈએ તો કે રૂકસાનાએ કેટલા પતંગની ખરીદી કરી હતી, અહીંયા 100 પતંગની. તો માત્ર અહીંયા આપણે એક પતંગનું ચિત્ર દોરવાનું છે. તો ચાલો આપણે લખીએ અહીંયા કે રૂકસાના, જગ્યા પણ નથી અહીંયા પણ ચાલશે. ચાલો આપણે એક પતંગ અહીંયા દોરી દઈએ. ઓકે, તો આ થઈ ગયું રૂકસાનાનો ચિત્રનો આલેખ. પછી આપણે આગળ જોઈએ તો કે કોણ છે, અહીંયા જસ્મીત. જસ્મીને કેટલા પતંગો ખરીદ્યા છે, અહીંયા મગનભાઈ પાસેથી તો 450 પતંગો અહીંયા ખરીદ્યા છે. તો અહીંયા આપણે લખીશું કે જસ્મીત 450. તો આપણે પહેલાં તો 4 આખા પતંગ દર્શાવો અહીંયા. તો એક પતંગ એટલે કે અહીંયા 100 પતંગ, પછી આ 200 પતંગ, પછી અહીંયા આ 300 પતંગ. ચાલો આપણે સરખી રીતે દર્શાવીએ અહીંયા આ 400 પતંગ. અને પછી ઉપરના 50 પતંગોમાંથી શું કરીશું, અહીંયા આપણે અડધું પતંગ દર્શાવીશું. તો ચાલો આપણે અડધું પતંગ દર્શાવીએ અહીંયા. તો આ આપણું અડધું પતંગ છે. આઈડિયા આવી ગયો કે જસ્મીતે અહીંયા 450 પતંગ ખરીદ્યા છે. પછી આપણે જોઈએ અહીંયા તો કે જેઠાલાલ જેમણે હાલ જ અહીંયા ગળા ઇલેક્ટ્રોનિક્સ બંધ કરી અને અહીંયા પતંગનો ધંધો જામનગરમાં શરૂ કર્યો છે. તો જેઠાલાલે કેટલા પતંગ ખરીદ્યા છે, અહીંયા 250 પતંગો ખરીદ્યા છે. એટલે કે આપણે અહીંયા શું કરીશું જેઠાલાલ માટે, ચાલો આપણે લખીએ પહેલાં તો જેઠાલાલ. તો અહીંયા 2 આખા પતંગ દોરીશું એટલે કે આ 100, પછી આ 200 અને 250 માટે અહીંયા આપણે શું કરીશું, અડધું પતંગ દોરીશું અહીંયા. તો આ આપણું થઈ ગયું અડધું પતંગ એટલે કે 250 થઈ ગયા. પછી આપણે આગળ જોઈએ તો કે સચીબેને કેટલા પતંગો અહીંયા ખરીદ્યા છે, 700 પતંગો. એટલે કે અહીંયા 100 પતંગ માટે એક ચિત્ર, તો 700 માટે કેટલા થશે, 7 આખા અહીંયા પતંગ આપણે દોરવા પડશે. તો અહીંયા આપણે લખીશું કે સચીબેન. ઓકે, ચલો આપણે દોરી લઈએ અહીંયા. તો આ એક પતંગ છે, પછી અહીંયા 2 પતંગ છે. ચલો આપણે સરખી રીતે દોરવાનો પ્રયત્ન કરીએ. તમારી જે ચોપડો છે એમાં સરખી રીતે દોરવાનું છે. તમારા માટે બહુ સમય છે, મારા માટે અહીંયા લેક્ચર બહુ લાંબો બની જશે. હું એક સરખી રીતે ડિઝાઇનથી દોરવા જઈશ. તો અહીંયા 3 પતંગ, પછી અહીંયા 4 પતંગ, પછી અહીંયા 5 પતંગ, પછી અહીંયા 6 પતંગ. ઓકે, પછી અહીંયા 7 પતંગ. એટલે આપણે કેટલા થઈ ગયા, જે 7 પતંગ દોરવાના હતા એ આપણા થઈ ગયા. ચલો હવે આપણે અહીંયા પ્રશ્નનો જવાબ આપીએ કે જે આપણને પ્રશ્નો આપેલા હતા.
આપણે ચિત્રાલેખ તો દોરી દીધો. હવે આપણે પ્રશ્નના જવાબ આપીએ કે પહેલો પ્રશ્ન છે અહીંયા કે રાણીએ ખરીદેલા પતંગો દર્શાવવા માટે કેટલા પ્રતીકનો અહીંયા આપણે ઉપયોગ કર્યો? તો અહીંયા જો આપણે રાણી માટે કેટલા હતા? અહીંયા આપણે 3 પ્રતીકનો ઉપયોગ કર્યો. તો અહીંયા આપણે લખીશું કે 3. કેટલા પ્રતીકનો ઉપયોગ કર્યો આપણે? અહીંયા 3. પછી બીજો પ્રશ્ન છે અહીંયા કે સૌથી વધુ પતંગો કોણે ખરીદ્યા છે? તો તમને અહીંયા માહિતીમાં પણ દેખાય છે. અને સૌથી લાંબો ગ્રાફ કોનો છે? અહીંયા સચીબેનનો ગ્રાફ છે, એ સૌથી લાંબો છે. એમને કેટલા પતંગો ખરીદ્યા હતા? 700. પણ આપણને માત્ર અહીંયા નામ જ પૂછ્યું છે. તો અહીંયા આપણે લખીશું કે સચીબેને સૌથી વધારે પતંગો ખરીદ્યા છે 700. આપણે 700 લખવાની જરૂર નથી, કેમ કે પ્રશ્નમાં પૂછ્યું નથી એટલા માટે. પછી આપણે જોઈશું પ્રશ્ન સી કે જસ્મીત અને ચમનમાંથી કોણે વધુ પતંગો ખરીદ્યા છે? તો જો અહીંયા ગ્રાફમાં તમે જુઓ કે જસ્મીતનો ગ્રાફ થોડો લાંબો છે અને ચમનનો ગ્રાફ થોડો ટૂંકો છે. તો અહીંયા આપણે લખીશું કે જસ્મીતે સૌથી વધારે પતંગો ખરીદ્યા છે, જસ્મીત. પછી અહીંયા પ્રશ્ન નંબર ડી છે. એમાં શું છે? ચાલો આપણે રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. કે રૂક્ષાના કહે છે કે સચીબેને અહીંયા રાણીએ ખરીદેલા પતંગોની સંખ્યા કરતાં બમણાથી વધુ પતંગો ખરીદ્યા છે. શું તે સાચી છે અને કેમ? તો ચાલો આપણે જોઈએ. અહીંયા રૂક્ષાનાએ શું કહ્યું કે જે સચીબેને પતંગો ખરીદ્યા, તો સચીબેને કેટલા પતંગો ખરીદ્યા છે? અહીંયા ડેટામાં દેખાય છે કે 700 પતંગો. તો અહીંયા આપણે લખીશું પહેલાં તો 700 પતંગો. અને પછી શું કીધું એને કે રાણીએ ખરીદેલા પતંગો કરતાં બમણાથી પણ વધુ છે. તો રાણીએ કેટલા ખરીદ્યા છે? અહીંયા જો રાણીએ 300 પતંગો ખરીદ્યા છે, તો 300ના બમણા કેટલા થાય? અહીંયા આપણે કરી, ચલો આપણે જે પ્રશ્ન છે ત્યાં જ આપણે ગણતરી કરીએ. અહીંયા તો અહીંયા 300 ગુણ્યા 2, તો અહીંયા કેટલા થશે? 600. તો આ 600 થઈ ગયા. તો રાણીના બમણા અહીંયા થઈ ગયા 600 અને અહીંયા સચીબેનના પતંગો થઈ ગયા 700. તો જે રૂક્ષાનાએ કીધું એ સાચું છે કે સચીબેને અહીંયા જે રાણીએ ખરીદેલા પુસ્તકો છે, સોરી મારે અહીંયા પુસ્તકો દરેક વાર બોલાઈ જાય છે, કે રાણીએ ખરીદેલા પતંગોની સંખ્યા કરતાં બમણા, એટલે કે બમણા કેટલા થયા? રાણીના બમણા 600 થયા. એના કરતાં પણ અહીંયા સચીબેને વધારે પુસ્તકો જ આવી જાય છે, અહીંયા પતંગો ખરીદ્યા છે. વાત સાચી છે? તો કે હા, વાત સાચી છે, કેમ કે આપણે ગણતરી કરી. કેમ કે અહીંયા રાણીએ 300 પતંગો ખરીદ્યા હતા, તો એને આપણે બમણા કરીએ તો 600 થયા. છતાં પણ અહીંયા જે સચીબેન છે એને રાણીના ખરીદેલા પતંગો કરતાં પણ બમણા કરતાં પણ અહીંયા 100 પતંગો અહીંયા વધારે ખરીદ્યા છે. એટલે કે અહીંયા રૂક્ષાના સાચી છે. અને કેમ? તો કે અહીંયા આપણે ગણતરી કરીને બતાવી છે. ઓકે, તો અહીંયા બસ આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. તો મળીશું આપણે આગળના લેક્ચરમાં લંબા લેખના ટોપિક સાથે. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં. અને જે દરેક લેક્ચરની PDF છે એ આપણા ટેલિગ્રામ ચેનલ આદર્શ ક્લાસીસ પર તમને મળી જશે. તો જે એની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલ પર જોડાઈ શકો છો.